નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના અયોધ્યા બંગલોઝમાં નવરાત્રિની ધૂમ, વેશભૂષાનું રંગારંગ કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જણાવીએ તો વિજાપુરથી મહેસાણા હાઈવે નજીક આવેલ વિજાપુર અયોધ્યા બંગલોઝ ખાતે છેલ્લા 15 વર્ષથી નવરાત્રિનો ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિના 7મા નોરતે રંગબેરંગી વેશભૂષાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રી પરિવાર, ભારત માતા, ડોક્ટર ભૂત આર્મી, દાદાબા, ક્રિષ્ના ચાયવાલા, શિક્ષક પરિકાવારી અને ચૌધરાની જેવી વિવિધ પાત્રોની વેશભૂષામાં સોસાયટીના રહેવાસીઓએ ભાગ લઈ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમની સફળતા પાછળ અયોધ્યા બંગલોઝના દરેક રહેવાસીની મહેનત અને સંયુક્ત પ્રયાસોનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને યુવાનોએ સાથે મળીને કાર્યક્રમના આયોજનમાં સુંદર વ્યવસ્થા કરી હતી, જેના લીધે આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો. નવરાત્રિના પવિત્ર અવસરે અયોધ્યા સોસાયટીની મહિલાઓએ ચાચર ચોકની સાફ સફાઈ કરીને પ્રશંસનીય શ્રમદાન આપ્યું હતું. તેમના આ સેવાભાવ બદલ સોસાયટીના તમામ પરિવારો તરફથી તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને બંગલોઝના વડીલો દ્વારા તેમના માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે મહિલાઓ સુખ, સમૃદ્ધિ અને સારા આરોગ્યને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. નવરાત્રિના 9મા દિવસે સવારે ચાચર ચોક ખાતે માતાજીનું હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અયોધ્યા સોસાયટીના તમામ નિવાસીઓએ ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવન બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી અને સોસાયટીના દરેક નિવાસીને બપોરે તેમજ સાંજે ભોજન પ્રસાદ માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ હવન અને જમણવારનું દાન રાજપુરોહિત તગરાજભાઈ અને ભીમજીભાઈ તરફથી મકાન નંબર 4546 ખાતે ફાળવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કહી શકાય કે જે અયોધ્યા બંગલોઝના રહેવાસીઓએ એકતા સાથે ઉજવણી કરી હતી. આવા સમાચાર, અપડેટ અને ખબર લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને